આદિ મારી વાત તો સાંભળો આદિ, મારી વાત નહીં સાંભળો તો ખબર કેવી રીતે પડશે તમને? જો આ બધા લોકો આપણી સામે જોવે છે. આદિ સાંભળો ને, આદિ મારી વાત તો સાંભળો આદિ. સમજાવો ને. કેમ, શું થયું? અમે જેના માટે મોકલ્યા હતા અબોર્શન કરાવી આવ્યા? એ જ તો ત્યાં ગયા દવાખાને તો નાટક શરૂ કરી દીધા. ડોક્ટરની સામે રોવા લાગી. હવે ડોક્ટર પણ કહેવા લાગ્યા કે તમારી મરજી ના હોય તો શું કામ કરાવો છો? હા, જબરદસ્તી કરાવતા હોય ને તો પોલીસને બોલાવી લો. મને ધમકી આપવા લાગ્યા. વિચાર કરો કે હું ત્યાં ફસાઈ જાત. કેમ મીરા, એક તો ઘરમાં રહેવું છે અને ઘરના મેમ્બરોના વિરુદ્ધ કરવું છે કામ કરતા? મમ્મી તમે સમજતા કેમ નથી? શું સમજીએ? તું અમને સમજે છે? તને કહ્યું હતું ને દવાખાને શું કામ મોકલી હતી? પણ મારી ઈચ્છા નથી મમ્મી. મારું પહેલું બાળક છે અને એને હું આ દુનિયામાં આવવા દેવા માંગુ તો છું. આ વાત તું છે ને અહીંયા જ કરી શકતી હતી. ત્યાં સુધી આવવાની જરૂર નથી. દવાખાને આવીને નાટક શું કરવાના? કારણ કે તમે એમ કીધું હતું કે આપણે ચેકઅપ કરાવવા માટે જઈએ છીએ. કેમ કે અબોર્શનનું કે તો તું આવત નહીં, એટલા માટે અમે પ્લાનિંગ કર્યો હતો, પણ તે અમારી પ્લાન પર પતારી ફેરવી દીધી છે. પ્લીઝ મમ્મીજી, હું એવું નથી ઈચ્છતી કે મારા બાળકને કોઈ નુકસાન પહોંચે. પહેલું બાળક જો દીકરો હોત ને તમને કોઈ વાંધો નહોતો, પણ આ ઘરમાં મને દીકરી જોતી નથી. શું બોલો છો મમ્મી તમે? સાચું બોલી રહ્યા છે. અરે આ જમાનામાં આવું કોણ વિચારે મમ્મી? અમે વિચારીએ. જમાનો ગયો ભાડમાં. અમે તને જે કહીએ ને એ તારે કરવાનું. તું આ ઘરમાં રહે છે અમારી સાથે તો અમારી મરજી પ્રમાણે તારે જીવવું પડશે. સમજી તું? ત્યાં સમજાવું છું પ્રેમથી એને કહું છું કે જો અત્યારે એ બકેડો ઊભો ના કર, તને કહું એટલું કર. નો માન. મીરા, તું શું કરવા માંગે છે એ કહીશ? હજી કહી દઉં છું. હજી હાલ પાછા જઈએ અને અબોર્શન કરાવી નાખીએ. બિલકુલ નહીં. હવે આ નહીં બને. મેં તમને પહેલા પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, હું મારા બાળકને જન્મ આપીને જ રહીશ. એ એટલે નહીં આવે. આ દુનિયામાં નહીં આવે. આદિ એ તમારું બાળક છે. રે મારું બાળક દીકરી મારે નથી જોતી એમ કીધું ને મમ્મીએ. શું દુનિયામાં કોઈના ઘરે પહેલું બાળક દીકરી નથી આવતું? એ જેના ઘરમાં જે થતું હોય એ થવા દે, પણ અમારા ઘરમાં અમારે જે કરવું છે ને એ કરવા દે. અમને પહેલું બાળક સંતાનમાં દીકરો જોઈએ છે. સમજ નથી પડતી કે તું અમારી વાત કેમ નથી માનતી? કારણ કે તમે લોકો ખોટા છો. ખોટો નથી, સાચો છું. અને મારી માં પણ સાચી છે. આદિ, મને એમ લાગે છે કે આ મીરા એકની બે નહીં થાય, એટલે આપણે જ કાંઈક વિચારવું પડશે કે આપણે શું કરવું. ખવડાવી દો ને ગમે ઈ, એટલે ખબર પડે એને તે. તો આવા ને આવા નાટક કર્યા કરે. હા, તને કહી દઉં છું, જાજો સમય તું આ ઘરમાં નહીં રહી શકે. જો તારે એ દીકરીને જન્મ આપવો હોય ને તો તૈયારી રાખજે. તને આ ઘરમાં પણ હું રહેવા નહીં દઉં. શું બોલો છો તમે? બરાબર જ બોલી રહ્યો છે મારો આદિ. તમારે તો સમજાવવા જોઈએ એમને. શું કામ સમજાવું? અમારે દીકરી નથી જોતી એટલે નથી જોતી, પછી આમાં છે ને કોઈ ફેરફાર નહીં થાય. તું વિચારી લે શાંતિથી. તને કહી દઉં છું, થોડો સમય આપું છું. હજી તને એમ લાગે છે કે મારું બાળક. હા, જેને દીકરો હશે તો આપણે કાંઈ વાંધો નથી. તારું ધ્યાન પણ રાખશું અમે માં દીકરો. અને તને છે ને જરીક પણ આમ તકલીફ નહીં પડવા દે. પણ અત્યારે જો તે આ તારી જીદ ન જોડીને તો તકલીફ જ પડશે. વિચારી લેજે આગળ જતા શું થાય એનું કઈ નક્કી નહીં. જે થવું એ થાય, પણ એકવાર નહીં ને 100 વાર એક જ વાત કહીશ કે હું મારા બાળકને જન્મ આપીશ. મીરા, મને એમ લાગે છે કે આ નહીં માને. આપણે જ કાંઈક એવું કરવું પડશે કે જેના કારણે આપણે જે જોઈએ છે ને એ થઈને રહે. હા, હું તો કહું છું કે હા માનવાની નથી. બહુ જીતી છે આ. અને ખબર નહીં નોખી નવાઈની માં બની છે એટલે પોતાના મનને છે ને આપણને મનાવવાની કોશિશ કરે છે. એને એમ છે કે આ બધા નાટક કરીશ ને એટલે આ લોકો માની જશે અને આ દીકરીને જન્મ આપી પણ દેશે. પણ તમે કીધું એમ ગમે તે થઈ જાય, આ ઘરની અંદર દીકરી તો પહેલા આવશે જ. પણ એ જોતી જ નથી આપણે. મને પણ ખબર છે કે મારે શું કરવું. એની માને ફોન કરીશ અને કહી દઈશ કે જો તમારી દીકરી અમારા વિરુદ્ધ ગઈ તો તમારી દીકરીને અત્યારે તમારા ઘરે લઈ જાઓ. અમારે જોતી જ નથી. તારા ડિવોર્સ કરાવી દઉં અને બીજી છોકરી સાથે લગ્ન કરાવી દઉં. કાંઈ વાંધો નહીં, તમે કહો એમ. હું તૈયાર છું તમારી સાથે. બસ આ જે કહે છે એની વાત નથી માનતી. પણ મને એ સમજ નથી પડતી કે આને દીકરી જન્મવાની આટલી બધી કેમ એની જીદ છે. અરે પોતાની જાતને પોતે જ જોઈ રહી છે કે હું પણ દીકરી છું, મમ્મી પણ દીકરી છે. હવે તો કેટલાય ભાષણ આપતી હતી રસ્તામાં. આદિ તું ચિંતા કરમાં. એની માને ફોન નથી કરવો, રૂબરૂ જ મળી આવું છું. કહું છું કે તમારી દીકરી જો અમારા વિરુદ્ધ ગઈ તો તમે અહીંયાથી લઈ જાઓ. મારા દીકરાને તમારી દીકરી કરતાં પણ સારી મળી જશે. જા, હું ફેસલો કરીને આવું છું.
મીરાને સારા દિવસો જાય છે ને, થોડા જ મહિનામાં હવે કંઈક ખુશ ખબરી સાંભળવા મળશે. અરે હિરલબેન, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. બહુ દાડે આજે ભૂલા પડ્યા ને? હા, આવું જ નહોતું, પણ આ તો આવવું પડ્યું. અરે મારા ઘરે આવવામાં આવું જ નહોતું એવું કેમ? આવવું જોઈએ ને. વેવાણ, એવા કોઈ ખુશ ખબર નથી લઈને આવી. તમે જે વિચારતા હશો ને એ વિચારોનું બંધ કરી દેજો. પણ કેમ આમ ગુસ્સામાં બોલો છો? શું થયું? શું? વેવાણ, તમે તમારી મીરાની જ્યારે વિદાય કરી ત્યારે તમે જ કહેતા હતા કે મારી દીકરીની ક્યારેય ફરિયાદ નહીં આવે. પણ મને એમ લાગે છે કે વાત ખોટી હતી. કેમ? મારી દીકરી કામે કાજે કઈ આળસ કરે છે? રસોઈ બરાબર નથી બનાવતી? શું છે? જુઓ વેવાણ, કામે કાજે અને રસોઈમાં આમ તેમ થાય ને તો પણ હું ચલાવી લઉં, હું મારી જાતે કામ કરી લઉં. પણ તમારી મીરા જે જીદ પકડીને બેઠી છે એના કારણે મને એમ લાગે છે કે અમારા ઘરમાં શાંતિની અશાંતિ ફેલાઈ રહી છે. જીદ પકડીને બેસી? શેની જીદ? અહીંયા આવવાની જીદ કરે છે? મને એમ લાગે છે કે અહીંયા આવીને જીદ કરતી હોત ને તો એ મોકલી દેત, પણ એની જીદ એવી છે કે એને પોતાના સંતાનને જન્મ આપવો છે. હા તો બરાબર છે ને, પહેલી વખત માં બને છે તો એના જેવી ખુશી બીજી શું હોય? પહેલી વખત માં બને છે, પણ અમારા ઘરમાં અત્યારે એવી રિક્વાયરમેન્ટ છે અમારી કે અમને સંતાનમાં પહેલું બાળક દીકરો જોઈએ છે. હિરલબેન, આ દીકરો આવો કે દીકરી આવી એ કોઈ વસ્તુ તો છે નહીં કે બજારમાં જઈએ અને જે ગમે એ આપણે લઈ આવીએ. આ તો ભગવાનની પ્રસાદી છે અને એ તે પહેલી પ્રસાદી. ભગવાન જે આપે તે સ્વીકારી લેવાનું. જુઓ વેવાણ, એ તમારી મેન્ટાલિટી અને તમારી દીકરી મીરાની મેન્ટાલિટી બંનેની ભલે સિમિલર હોય, પણ અમારે અમારા ઘરમાં મારે અને મારા દીકરાને સંતાનમાં પહેલું બાળક એટલે કે દીકરો જોઈએ છે, દીકરી નહીં. અબોર્શન કરવા મોકલી હતી દવાખાને, પણ એ પાછી એમનેમ આવી છે. હા, પાછી જ આવે ને. અને એ નથી સમજતી હિરલબેન, તો તમે થોડુંક સમજી જાઓ ને. અમારે કોઈ વાત સમજવી નથી, બસ એ જ વાત કરવા આવી છું કે તમારી મીરાને તમે સમજાવો કે તારી સાસુ અને જે તમારો જમાઈ છે એટલે કે મારો દીકરો જે કહે ને એ કરવાનું, એને એના મનમાં જે આવે છે એની મરજી પ્રમાણે કરવાનું નથી થતું. હિરલબેન, એક વાતનો મને જવાબ આપો. હું અને તમે પણ આપણા મા બાપની દીકરી જ છીએ ને, અને એ પણ પહેલી. તો એ લોકોને ક્યાંય વાંધો ન આવ્યો તો તમને કેમ વાંધો આવે છે? જુઓ વેવાણ, આ હું તમારું ભાષણ સાંભળવા નથી આવી. મને ફક્ત ને ફક્ત સંતાનમાં પહેલો દીકરો જોઈએ છે, બસ. આ ફાઇનલ ડિસિઝન છે. તમે એવું લાગે તમારી દીકરી નથી માનતી તો તમે એક કામ કરો, તમે તમારી દીકરીને તમે પાછી અહીંયા લઈ આવો. ઠીક છે, હું એને સમજાવીશ. સમજે તો ઠીક છે, નહીતર તો હું શું કરી શકું? કારણ કે મેં તમને જેમ કીધું એમ બાળક આવવું એ તો ભગવાનની પ્રસાદી છે, એને આપણે ન ઠુકરાવાય. જે હોય તે, બસ મને ફાઇનલ ડિસિઝન એ જ ગમ્યું છે કે હું અને મારો દીકરો જે કહીએ છીએ અમારી વાતમાં અમે તટસ્થ છીએ. એટલે તમે મીરાને સમજાવી દેજો ને, ન સમજે ને તો એક કામ કરજો, તમારી દીકરી જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી અહીંયા રાખજો. અમારે કોઈ જરૂર નથી, અને વધારે એવું લાગતું હોય તો મારા દીકરાને ડિવોર્સ આપી દે, એટલે મારા દીકરાને બીજે પરણાવી દઉં. હા, અને બીજીમાં તો કોન્ટ્રાક્ટ લખ્યો હશે કે પહેલો દીકરો જ આપશે. એ તમારે નથી જોવાનું, પછી મારે જ જોવાનું હોય ને. તમારા મત પ્રમાણે આદિકુમાર જો બીજા લગ્ન કરશે તો એના નસીબમાં પહેલો દીકરો જ હશે. એ તો એના ભવિષ્ય વેતા તો તમે જ હશો ને. જોવો વેવાણી, તમારે નથી જોવાનું કીધું ને તમને. ના, મારે પહેલું સંતાન દીકરો આવે એવી જ વહુ જોઈએ છે, નહીતર કાંઈ જોતી નથી અમારે. સરસ. તો જો મીરા પહેલું બાળક દીકરો નહીં આપે તો મીરા નથી જોતી. એના બીજે લગ્ન કરાવશો એ પણ દીકરો નહીં આપે તો એ પણ નથી જોતી. તો આવી તમે આદિકુમાર સાથે કેટલીને પરણાવશો અને કેટલીઓ આવશે તમારે? તમારો પ્રશ્ન એવો નથી, અમારો પ્રશ્ન જે છે ને એ ઉકેલો, બસ. તમારે એટલું જોવાનું છે. હું મારી મીરાને સમજાવી જોઈશ. હા તો પછી બસ. જય શ્રી કૃષ્ણ. સરસ.
આદિકુમાર કેટલાક લગ્ન કરશે ને કેટલી દીકરીઓ ભેગી કરશે. વાહ. કેટલો ટાઈમ થઈ ગયો. અશોકને આવવાની ખબર નથી પડતી. ફોન કરું. હા અંકિતા, હા એવી તો શું ખાસ વાત હતી તે મને આમ ઓફિસથી બોલાવ્યો? હા, તમારાથી જલ્દી નથી અવાતું. 1 કલાકથી બહાર વેઇટ કરીને બેઠી છું. મારી વાત સાંભળ તું. હું ઓફિસથી આવું એટલે કાપોદ્રા આડું આવે, રસના આડું આવે, ગાયત્રી આડું આવે, અને ગાયત્રીમાં માર્કેટ ભરાય છે એ તો ખબર છે ને. તો ટ્રાફિક ને ટ્રાફિક. હા, ટ્રાફિકે તો બહુ કરી છે. હા, ટ્રાફિકના લીધે અહીંયા ક્યારેક મારી ટ્રાફિકનું સિગ્નલ. કેમ તું આ બારે કાંઈ ઝઘડી તો નથી ને? હું બા સાથે શું કામ ઝઘડું? તો પછી શું વાત છે? હા, બાજુવાળા અરે કાંઈ બોલવાનું થયું છે? અરે બાજુવાળાને તો હું પહોંચી વળું. બાજુવાળા હું બોલીને જતા હતા. હા, ખાલી તમારા બા સામે જ બોલવાની હિંમત નથી આવતી. સમજાણું તમને? હવે સાંભળો, જો ગુસ્સો નહીં કરતા પહેલા કહી દઉં છું. હા, તમારી બેન પાછી આવવાની છે. હા, તું શું બોલ છો? હા, તો હું સાચું કહું છું. તમારી બેન પાછી આવવાની છે. અને એ પણ શું કારણ છે ખબર છે? શું કારણ છે? મીરાબેન પ્રેગ્નેન્ટ છે. અને પ્રેગ્નન્સીમાં એ લોકોનું કહેવું એમ છે કે અમારે પહેલા ખોળે દીકરો જ જોઈએ છે. દીકરો હોય તો પ્રેગ્નન્સી રાખીએ, નહીંતર અબોર્શન કરાવી નાખીએ. અને મીરાબેનને અબોર્શન નથી કરાવવું એટલા માટે એ લોકો એવું કહે છે કે તારા બાપના ઘરે જતી રહે, અને મીરાબેન અહીંયા આવવા માટે પણ તૈયાર છે. પણ આ તો આવું ખોટું કહેવાય ને. હા, બરાબર જ કહેવાય ને. હા, પહેલા ખોળે દીકરો જોઈએ. હવે કાલ સવારે હું પ્રેગ્નેન્ટ હોઉં અને બા એમ કે મારે પહેલા ખોળે દીકરો જોઈએ છે, તો મારે શું રસ્તો લેવાનો? અલગ રહેવા વઈ જવાનું. કદાચ બા એ વાતનો વિરોધ કરે તો આપણે છે ને અલગ રહેવા વયું જવાનું. જો અશોક, એના સાસુની વાત છે ને બરાબરની સાચી છે, બરાબર? કારણ કે જે ઘરમાં વડીલો કહે ને એમ જ કરવું પડે. કેમ તમારા બા કે એમ આખો દિવસ હું નથી કરતી? જેમ કે એમ રહેવાનું. જેમ કે મારી વાત સાંભળ, એ વાત અલગ છે અને આ વાત અલગ છે. અરે તું વિચાર કર ને, કઈ માં એ હોય પોતાનું બાળક પેટમાં હોય અને આવું વિચારે. હા, કોઈ માં ના ઈચ્છે. મીરાબેન તો નથી ઈચ્છતા, પણ એના સાસુ ઈચ્છે છે ને, એટલે. જો મારી વાત સાંભળ. મારે નથી સાંભળવી વાત. અને તમને કહી દઉં છું, ફોન કરીને મીરાબેનને ના પાડી દેજો, નહીતર જો એ આ ઘરમાં આવશે ને તો આ ઘરની શાંતિ ટળી જશે ને અશાંતિમાં ફેલાઈ જશે. અરે પણ એ અત્યારે દુખી છે અને તું આવી વાત કરશો? કોઈ દુખી નથી. હા, સાસરિયાવાળાની વાત માની લે ને તો કોઈ બહુ દુખી ના થાય. મારી વાત સાંભળ, તું પણ એક દીકરી જ છો ને? હે, દીકરી જ છો ને? હા, તો શું છે? તો પછી તારે છે ને હા સમજાવવાની જરૂર છે બધાને કે આ બધું ખોટું છે. હું શું કામ સમજાવું? એ સમજાવે ને એના સાસરિયાવાળાને. હા, મારા સાસરિયાવાળાને હું માંડ હેન્ડલ કરી શકું છું. અંકિતા, મારે તને કેમ સમજાવવી? હા, આ આખી સૃષ્ટિમાં ઘણા એવા દાખલા બને છે કે જેનાથી ભગવાનને દુઃખ થતું હોય છે. હા, પણ અને આ અબોર્શન વાળી વાત છે ને, હા, એનાથી તો વધારે દુઃખ થતું હોય છે. કારણ કે અશોક, ભગવાને આપણને અહીંયા મોકલ્યા છે ને આપણા હાથે જ જો આવું કરીએ ને તો એ બહુ મહાપાપ કહેવાય. જો અશોક, મને એટલી ખબર પડે છે કે તમારા સાસરિયાવાળાને કે તમારા સાસુને, સસરાને કે પતિને જો આ વસ્તુ ના ગમતી હોય ને તો અબોર્શન કરાવી દેવાય. હું આ વસ્તુ નથી માનતો. આ તમે માનો કે ના માનો શું ફરક પડે છે? તમને એકવાર કીધું ને કે મીરાબેન આવવાની ના પાડી દેજો, નહીંતર આપણા ઘરમાં અશાંતિ ફેલાઈ જશે. અને અશાંતિ ફેલાશે ને તો હું આ ઘરમાં 1 મિનિટ નહીં રહું. જો મારી વાત સાંભળ, એવું કાંઈ ન હોય. તું હું કામ મગજમાં બધું આવું પરોવીને બેઠી છે? એક તો એ દુખી છે અને તું એને અહીંયા આવવાની ના પાડે. મેં તમને કીધું ને, એના પરિવારવાળાની વાત માની લે ને તો કોઈ માણસ દુખી ના થાય. પણ એવું તો એને કરવું નથી. બસ પોતાની મરજીથી જેમ ફાવે એમ કરવું છે, એટલે જ તો દુખી થાય છે ત્યાં. મારી વાત સાંભળ, તું હાથે કરીને પાપની ભાગીદાર થાશો. કેમ? એટલે કેવા શું માંગો છો તમે? હું એમ જ કહેવા માંગુ છું કે આ વસ્તુ ખોટી કહેવાય. જો અશોક, સાચી અને ખોટી મને ખબર નથી, બરાબર? અને એટલી તો ખબર પડે છે કે જે મીરાબેનને કહે છે ને એ વસ્તુ સાચી જ છે. શું આ દુનિયામાં કોઈ અબોર્શન નથી કરાવતું? કરાવે છે ને ઘણા ખરા. પણ કઈક પ્રોબ્લેમ આવી જાય ને. હા, તો પ્રોબ્લેમ જ છે ને. એને પેલા ખોળે દીકરી નથી જોતી તો નથી જોતી. પ્રોબ્લેમ નો કહેવાય. આયા ધરતી ઉપર આવવાનો બધાયને હક છે. આપણે આ ધરતીના માલિક નથી, ખાલી મહેમાન બનીને આવ્યા છે. તો કોઈનો જીવ લેવો એ આપણો હક નથી. જોશો, ખોટી રીતે મને ભાષણ ના આપો. હા, તમારી બેનને ફોન કરીને કહી દો કે આ ઘરે પાછી ના આવે. પાછી આવશે તો સોસાયટીમાં ઇજ્જતના ઝઘડા થશે. એક તો પ્રેગ્નેન્ટ છે અને પાછી આવી છે.
જો મારી બેન છે ને અહીંયા આવશે અને હું એને એવી રીતે સમજાવીશ કે ઈ અહીંયા ખોટા ઝઘડા નહીં કરે. તને એ વાતનો ડર છે ને, પણ મારી બેન છે ને એવી નથી. મારે કાંઈ વાત નથી સાંભળવી. મેં તમને ચોખ્ખા શબ્દમાં કીધું અને હજી છેલ્લી વાર કહી દઉં છું કે જો તમારી બેન આ ઘરમાં આવશે ને તો હું આ ઘરમાંથી ચાલી જઈશ. સો ચાલી જવાથી કઈ રસ્તો નહીં બની જાય. હા તો કહી દો ને કે પાછા ના આવે. જે આદિભાઈ કહે છે હે કરે. હા, એનું ઘર છે તો આવે ને. ઘરે આવે, મળવા આવે, 2-5 દિવસ રોકાઈને રાજી ખુશી તો એનો મને કાંઈ વાંધો નથી, પણ ઘરમાં આવી રીતે ઝઘડાઓ કરીને આવે ને એનો મને પ્રોબ્લેમ છે. છેલ્લી વાર કહું છું અશોક, તમે મીરાબેનને ફોન કરીને ના પાડી દેજો, નહીં આ ઘરમાં હું 1 મિનિટે નહીં ટકું. શું થયું? ગઈ પેલા મોઢે શું પાછા આવ્યા? તો શું થાય? માં અને દીકરી બંને સરખા. એટલે એટલે એમ કે એની દીકરીની ફેવરમાં બોલતી હતી એની માં. નક્કી નક્કી એને ફોન કરી દીધો હશે ત્યાં. અને જો હું તમને કહી દઉં છું કે આ બધા મળેલા જ છે. એ બધાએ નક્કી કરી લીધું હશે કે ગમે તે થઈ જાય, આ લોકોની વાત નથી માનવાની. તો એને શું લાગે છે કે આપણી વાત નહીં માને તો એની જીત ચલાવશે? ના રે ના, બિલકુલ નહીં. આપણે ક્યાં એમની વાત માનવી જ છે. આદિ, મને એ ખબર નથી પડતી કે એની માને હું સમજાવવા ગઈ તો એને એવું કહેવું જોઈએ કે બધાને ઓળતા હોય કે પહેલું સંતાન દીકરો જ આવે, પણ એની માં તો મીરા તરફ બોલતી હતી. કહું તો છું તમને, આને આપણે છે ને હજી ઓળખી નથી શક્યા. આ આપણી સામે ભોળી બનવાનું નાટક કરે છે, પણ સાચું કહું ને તો બહુ શાણી છે. અંદર ખાને રમત રમે છે આપણી સાથે. અને એની માને એને અગાઉથી બધું કહી જ દીધું હોય કે હું આમ કરીશ, તમે આમ કરજો. આ બધી છે ને વાત થઈ ગયેલી હોય. આપણને આપણે એમનો અંદાજ નથી લગાવી શકતા. અંદાજ જ નથી આપણને કે આ લોકો કેવી રીતના આપણી સાથે રમી રહ્યા છે. શું ફરક પડે? શું ફરક પડશે કે માં દીકરી બંને ખીચડી એકલા પકાવે તો? મારે 100 વાતની એક વાત છે કે આ ઘરમાં જો મીરા ન માને ને તો એનો ફેસલો કરી દેવો છે. હા બસ, આ જ વાત મારે તમને કહેવાની હતી કે એ ભલે માને કે ન માને, આપણે શું કરવાનું ને એ જ થવું જોઈએ, બસ બીજું કાંઈ નહીં. અને તમે છેલ્લે કહીને આવ્યા છો ને ત્યાં કે ભાઈ જો અમે તો છે ને કીધું એ જ થવું જોઈએ, એ નહીં થાય તો મેળ નહીં આવે. કઈ પણ આવી છું કે તમારી દીકરી જો ન માનવાની હોય કે તમે લઈ જ જાઓ, મારે કઈ જોતી જ નથી. વાહ, એને શું કરવાની છે આપણે? સાંભળ, મીરા ન માને ને તો કાઢી જ મૂકવાની છે, કાંઈ ફરક નહીં પડે. હજી છેલ્લી વાર પૂછી લઈશ, જો હવે હાનાખાની કરશે ને તો મારે એની સાથે કોઈ બહેસ નથી કરવી. ચૂપચાપ આ ઘરમાંથી કાઢી મૂકીશ. એ પણ આદિ, આ તો કહેવાનું હોય, ધમકી આપવાની હોય. જો હા તો ધમકી આપવાથી શું થવાનું છે? એ કાંઈ માની નહીં જાય એવી રીતના. અરે હું તમને કહું છું ને કે તમે એકવાર એને ઘરમાંથી કાઢી મૂકશો ને તો જ એ આપણી વાત માનશે. એને થશે કે આ લોકો સાચા છે અને આ મારી જીદ પૂરી નહીં કરે એના માટે થઈને એ લોકો પછી નિર્ણય લેશે કે અબોર્શન કરાવી નાખ. તને એમ લાગે છે કે આ એકની બે થશે? થશે ને. કેટલાક દિવસ રહેશે ત્યાં. હવે વિચાર કરો, આજુબાજુવાળા, કુટુંબ પરિવારવાળા બધા પૂછશે. હા, મહિનાઓ ચડશે એટલે પેટ દેખાશે. પેટ દેખાશે તો સવાલો થશે કે આવા સમયે રીસામણે કેમ? શરમ તો આવશે ને, નાક તો કપાશે ને, તો પછી ક્યાં જશે? પણ મને એમ નથી લાગતું કે એને કઈ એવો ફરક પડતો હોય. પણ એક કામ કરને, તે કીધું ને એમ જ કાઢી મૂકને ભાઈ સાહેબ, એની કરતા હારી લઈ આવીશ બીજી. માં મૂક તડકે એને, કાંઈ જરૂર નથી કે જે આપણા ઘરમાં આપણા ઘરનો વંશ વેલો ન વધારી શકે એ જીવનમાં કાંઈ નહીં કરી શકે. આપણી વાત જ નથી માનતી તો શું કરવાનું છે એનું? સાચી વાત છે. આનો કંઈ ભરોસો કરવા જેવો નથી. કેમ કે જો આપણે આને કંઈ દવા પીવડાવશું ને અને જો આમનામ ઘર બેઠા અબોર્શન થઈ જશે ને તો પણ આ પોલીસ સ્ટેશને પહોંચે એવી છે. ઈ અને એની માં બંને સરખા છે. હવે જો પોલીસ ચોકીએ પહોંચ્યા તો લેવા દેવાના આપણે સલવાઈ જશું. આ હોસ્પિટલથી એટલે જ હું ભાગી ગયો. ડૉક્ટરે કીધું કે પોલીસ બોલાવું કે, કારણ કે હું એને મનાવવાની કોશિશ કરતો હતો ને તો રડવાનું ચાલુ. એટલે ડૉક્ટરને ખબર પડી ગઈ હતી કે આ એનો પતિ પરાણે જબરદસ્તી અબોર્શન કરાવવા માગે છે. મારે ના છૂટકે ત્યાંથી ભાગવું પડ્યું અને એની વાત માનવી પડી. બાકી તો ત્યાં ફેસલો કરીને જ આવત. પણ કાંઈ વાંધો નહીં મમ્મી, તમે કીધું ને તો આપણે મનાવવા પણ ગયા ને એના ઘરે.
તેમ છતાંય જો એ લોકોએ તે સમજવા તૈયાર ના હોય તો હવે એનો પ્રશ્ન છે, આપણે શું લેવા દેવા? હવે એને એની દીકરી સાથે જે કરવું હોય એ કરે અને આવનારી દીકરી સાથે જે કરવું હોય એ કરે. આપણે છે ને આપણી વાત ઉપર રહેવાનું છે કે અમારે આ દીકરી નથી જોતી ને નથી જ જોતી. તો પછી આદિ મને એમ લાગે છે કે મારો ફેસલો જ બરાબર છે. તું ચિંતા ન કર, મા દીકરાએ જે ધાર્યું છે ને એ જ થવાનું છે. મીરા જે ધારે છે ને એ ક્યારેય નહીં થાય. એની માને જેમ પછડાવે એમ પછડાય, એની દીકરીને જેમ પછડાવે એમ પછડાય. આપણે આપણી વાત ઉપર અડગ રહેવાનું છે. હા, તું મગજમાંથી જરાય ચિંતા ન રાખ. ચિંતા ક્યાં કરી છે? નાખ. ફેસલો કરી જ નાખવાનો થાય છે. અત્યારે કહી દઉં છું શું કરવાનું છે, હા કે ના. હા અથવા ના સિવાય કોઈ જવાબ નથી જોતો. Okay. મારે કોઈ રોકકળ કે મારી દીકરી કે આમ તેમ સમાજ અરે અત્યારે આવું ન વિચારે એવું બધી ભાષણવાળી વાત જ નથી જોતી. હા કે ના પાડે એટલે ખબર પડે, ના પાડે એટલે ગઈ. હા, તમે આ મીરાબેનને સમજાવો ને, આવી રીતે પાછા આવે એ સારું લાગે. સાચી વાત છે તારી, સમજાવી જોઈએ, પણ એને એનું ઘર જ નથી ગમતું. એ એની વિરુદ્ધ છે કે ના હું તો આ બાળકને જન્મ આપીને જ રહીશ. એણે સમજવું જોઈએ કે એના ઘરનાને જે પસંદ છે એ કરે. મેં તો એની સાસુને સમજાવી જોયા, પણ એ લોકો પણ જીદ જ લઈને બેઠા જ કે અમારે દીકરો જ જોઈએ. તો હવે મીરાએ સમજવું જોઈએ કે હા, એના ઘરના જે માને છે એમ જ કરવું જોઈએ. એ જ તો હું કહું છું કે ઘરના સભ્યો જે કહેતા હોય ને એ રીતે કરાય, કારણ કે એ ઘર એનું છે અને એ સભ્યો સાથે એને રહેવાનું છે. પણ એને તો બસ મારે આ દીકરી હોય કે દીકરો એને જન્મ આપવો છે, એક જ જીદ લઈને બેઠા છે. અને જો તમે મને અબોર્શન માટે ફોર્સ કરશો તો હું આ મારા પિયર ચાલી જઈશ અને એ આવવાના પણ છે. એ આવવાની છે? હા, તેની સાસુનું નહીં માન્યું હોય, કારણ કે એના સાસુએ જ મને કીધેલું કે અમે એને સમજાવી જોઈએ છે અને જો નહીં સમજે ને તો અમે એને ઘરે મોકલી દેશું, તમે પાછી લઈ જજો. અરે બાપ, આવી રીતે પાછી આવે તો સોસાયટીમાં કેવી વાતો કરે, અને એમાં પણ પ્રેગ્નેન્ટ. આ 2-5 દિવસ મળવા આવ્યા હોય તો વાતો ન કરે કોઈ, પણ આવી પરિસ્થિતિમાં આવે અને પાછા આવ્યા હોય ને તો સોસાયટીમાં ને સમાજમાં આપણી નાક નહીં રહેવા દે. સાચી વાત છે. લોકો તો 4-5-6 દિવસ 15 દિવસે એને જોશે ને તો એમ કહેશે કે હા, 2 જીવોતી છે તે આવી હશે મળવાને, રહેતી હશે. પણ જો જવાનું નામ નહીં લે તો પછી અહીંયા આપણી બદનામી થશે જ. શું કરશું હવે? આવશે તો જો બા. મીરાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મીરા બેટા, ઘરના બહારના બેટા મીરા, ઘરના તારી સાસરીના બધા જે સમજાવે છે એ માની જા ને. શું માની જાવ બા? તમે વિચાર તો કરો કે દીકરી ખોળે જન્મ લઈ તો એમાં ખોટું શું છે? એવું ક્યાં લખ્યું છે કે બાળકને જન્મ આપો ત્યારે દીકરો જ આવવો જોઈએ? આપણે બધા તો સ્ત્રીઓ જ છીએ ને. બધા સ્ત્રીઓ છીએ, પણ ઘરના સભ્યો જે કહેતા હોય ને એ વાતને પણ માનવી જોઈએ, કારણ કે તમે એ ઘરના વહુ છો. ભાભી, તમારું બાળક રહ્યું નથી ને એટલે તમને ખબર નથી. જે દિવસે તમે તમારું બાળક હોય ને પેટમાં ત્યારે આવો વિચાર કરજો. કરીશ ત્યારે મારા બા જે કહેશે ને એમ જ હું કરીશ. એ કહેશે અબોર્શન કરાવી નાખ તો હું કરાવી નાખીશ, અને બા કહેશે કે જન્મ આપી દે તો હું જન્મ આપી દઈશ, દીકરો હોય કે દીકરી. કેવું બધું સહેલું છે ભાભી, કરવું બહુ જ મુશ્કેલ. મને એમ હતું કે હું તમારી પાસે આવીશ તો તમે લોકો મને સમજશો, સારી સલાહ આપશો. મીરા, તારા સાસુ આવ્યા હતા મને મળવા. મેં એમને મારી રીતે સમજાવી જોયા, પણ એ ના માન્યા. એ અને જમાઈ બંને એવું જ વિચારે છે ને એ લોકોનો એ આખરી નિર્ણય છે કે એના ઘરમાં પહેલો દીકરો જ આવવો જોઈએ. તો બેટા એ લોકો કે એ માની જા ને. તો મારા હાથમાં છે કે દીકરો કે દીકરી? મારા હાથમાં હોત ને તો હું પોતે પણ દીકરી થઈને આ દુનિયામાં ક્યારેય ના આવી હોત. પણ શું કરીએ, નસીબમાં ને ભગવાને જે ધાર્યું હોય ને એ જ થાય છે. જો હું ફક્ત ને ફક્ત તમને એટલું જ કહીશ કે હું મારા બાળકનું અબોર્શન કરાવવા નથી માંગતી એટલે નથી માંગતી. પછી એ દીકરો હોય કે દીકરી. તો એક કામ કરો ને મીરાબેન, તમારે તમારા બાળકનું અબોર્શન કરાવવું હોય કે ના કરાવવું હોય, તમે તમારા સાસરિયામાં જ રહો. અહીંયા આવવાની શું જરૂર હતી? અમારું નાક કપાવવા માટે આવ્યા છો? ભાભી, તમારું નાક તો ત્યારે કપાય
કે જ્યારે લગ્ન વગર હું ગર્ભવતી થઈ હોય, કોઈ સાથે ભાગી ગઈ હોય, લગ્ન કર્યા પછી છોકરાઓને લગ્ન કર્યા પછી મારા સાસરીવાળાને મૂકીને રીસામણે બેઠી હોય, પણ આમાંથી મેં કોઈ કામ નથી કર્યું. અત્યારે શું કરો છો તમે? સાસરીવાળા કહે છે એ વસ્તુ કરવી નથી તમારે અને ગર્ભવતી થઈને હવે પિયર બેસવું છે તો લોકો શું વાત કરશે? સોસાયટીમાં ને સમાજમાં મારું નાક શું રહેવાનું છે? કયા સમાજની વાત કરું છું? જે સમાજ તમને જીવવા જ નથી દેતો એ સમાજ? પ્લીઝ, હું આ બધી બહેસ ત્યાં પણ કરીને આવી છું અને એટલું જ ઈચ્છું છું કે તમે લોકો મને શાંતિથી રહેવા દો. હું મારું બાળક નહીં પડાવું એટલે નહીં પડાવું. શાંતિથી રહેવું હોય ને તો તમારા સાસરિયામાં જતા રહો, અહીંયા નહીં. અને બા, હું તમને ચોખ્ખી ભાષામાં કહી દઉં છું કે મીરાબેન જો આ ઘરમાં રહેશે ને તો હું આ ઘર છોડીને ચાલી જઈશ. મીરા, તારે લીધે મારા દીકરાનું ઘર ભંગાય, તારા ભાઈનું ઘર ભંગાય ને એવું નથી ઈચ્છતી. એક કામ કર ને, તું ત્યાં જ જા ને. આ સમજતા કેમ નથી? એ લોકો ફોર્સફુલી મને દવાખાને લઈ જાય છે, જેવી તેવી વસ્તુઓ ખવડાવે છે. પ્લીઝ સમજવાની કોશિશ કરો ભાભી. તમે પણ તો એક સ્ત્રી છો, તમે આટલું નહીં સમજો? હું સ્ત્રી છું પણ મારા પરિવારના સભ્યો જે કહે ને એનું માન સન્માન રાખું છું. તમારે જેમ જીદ લઈને નથી બેસી રહેતી. ઠીક છે, તમારે જે વિચારવું હોય ને એ વિચારો, પણ મારો નિર્ણય ફાઇનલ છે. બા આને સમજાવો ને. બા, મેં તમને કીધું ને, જો મીરાબેન આ ઘરમાં રહેશે ને તો હું આ ઘર છોડીને ચાલી જઈશ. તું સામે જ છે ને, સમજાવીને તારી સામે. હવે છે જ જિદ્દી તો હું શું કરું? હા બનાવી આટલી બધી વાર લાગે? જય શ્રી કૃષ્ણ. ક્યારનો રાહ જોઉં તમારી. હા, ફોન કરીને અડધી કલાકે આવવાનું હોય તો પહેલા કહી દેવાય ને કે અડધી કલાક પછી આવજો એમ. ના ના, એ વાત સાચી. હા બોલો, શું કામ હતું? આ હું એમ કહેતો હતો કે આ બધું ખોટું ન કહેવાય. એનું હા, મારી બેનને તમે ઘરે મોકલી દીધી ને એને ઉપર દબાણ કરો છો. તો એમાં ક્યાં કઈ ખોટું છે? તમે વિચાર કરો ને. અમે એની પાસે કઈ બીજું માગ્યું હતું? પણ મારી વાત સાંભળો. જુઓ, તમે આ દીકરો દીકરો કરો છો, પણ આ બધું ખોટું કહેવાય. દીકરો અને દીકરી એક સમાન છે. એવું તમે સમજતા છો અને બધા સમજતા છે, અમે નથી સમજતા. આ સીધી વાત છે. મને તો એમ હતું પહેલા કે તમારા મમ્મીને તમે સમજાવશો, પણ તમે હવે દીકરી છે ને અમારે નથી જોતી એટલા માટે જ એને કહેવામાં આવ્યું હતું અબોર્શન કરાવી નાખ, દીકરીને પડાવી નાખ. આપણે દીકરી નથી જ જોતી પછી ક્યાં વાત આવે? પણ નથી જોતી એમ સમજો, આ એક જાતનું પાપ કહેવાય. હો, પાપની ક્યાં વાત કરો તમે? હવે અમે આખી જિંદગી હું ભારો લઈને બેહવાના છે અને એ માથે પડે અમારી માથે. હું તમ તારામ જોઉં અત્યારે તો તમારે કાંઈ મદદ કરવાની જરૂર નથી અને એવો અત્યારે ખોટો સહારો દેવાની જરૂર નથી. ખબર છે મને કાલ સવારે મામા બની જાઓ, પણ એ મામા બનવાથી કંઈ થવાનું નથી. આખી જિંદગી કંઈ મામા ઘર કરવા ન આવે કે ભાણીનું કંઈ ધ્યાન ન રાખે. એટલે તમે એ વાત રહેવા દો. લ્યો, જવાબદારી લ્યો જ માથે. એના લગ્નથી લઈને અત્યાર સુધીના ભણતરથી લઈને બધો ખર્ચો તમે કરશો. બોલો છે તાકાત? અરે ગમે એની ફાટી રહે. હવે હું એ કરવા મળો છો? વાત કરો છો તે. મારી વાત સાંભળો તમે. આ તમે પહેલેથી આવી બોલી કરીને જ ખોટી કહેવાય કે અમારે દીકરો છે. બીજું ક્યાં માંગ્યું તું કાંઈ? અને હું તમને ચોખ્ખી વાત કહી દઉં છું, ઘરમાંથી અમે જવા માટે એટલે જ કીધું હતું કે તું છે ને અમારી વાત ન માનવાની હોય તો એક કામ કર, તાર પિયર ભેગી થઈ જાય. મારી વાત સાંભળો. બાળક જ્યારે એના માના પેટમાં હોય ને, તમે એ અનુભવ ન કરી શકો. મારા પેટમાં હોત ને, મારા પેટમાં સમજો ફગવી દે તો ઘા કરી દે, કાંઈ ફરક ન પડે. હા તો ઠીક. હવે હરેક વખતે છે ને, હા એ તો માં જ જાણતી હોય બાળકના 9 મહિના કેમ પેટમાં રાખવી, પાણાની જેમ ઉછેરી હોય, આમ તેમ ફલાણું. એનો પ્રેમ હારે હોય, લાગણી હોય એને. જુઓ, મારી વાત સાંભળો. તમને આ ખોટું લાગશે પણ આ જ હકીકત છે. અશોકભાઈ, તમે આ વાત કરવા આવ્યા હતા ને એ મને ખબર નહોતી. નહીં તો આમ જો તમને ફોનમાં જ કહી દે કે રહેવા દો ને, મારી પાસે ટાઈમ નથી. મને એમ હતું કે તમે કદાચ એ વાત કરશો કે તમારી વાત સાચી છે, મારી બેનને મેં મનાવી લીધી છે, હવે તમે તેડી જાઓ અને અબોર્શન કરાવી નાખો. આ વાત કરી હોત ને તો મને કાંઈ વાંધો નહોતો. અબોર્શનનું હું તો કેમ કહીએ? કેમ હું મનાવી પડે તમારે બધાએ અને કેવું પડે તમારે? આ તો મારી બેનની વાત છે. કદાચ કોઈક અજાણ્યાની વાત હોય ને તો હું નાશ પાડું. હું તમારે હું એટલા ફદ્યા છે મને એમ કહો ને? આ દેશ તમે કરો છો? અરે દેશ હકારો વાળો કોઈ દી એમ નથી કહેતો કે હું 2-5 રૂપિયા આપીશ તમારી દીકરી માટે. વાત કરો છો તે? કોઈ કાંઈ ન બંધવી દે. અને અત્યારનો સમય કેટલો ખરાબ છે. કાલ સવારે છોકરી મોટી થઈ તો ધ્યાન તો અમારે રાખવાનું ને. નાક કપાય તો અમારું કપાય, તમારા મામાને શું લેવા દેવા? પછી તમારે કેવું લ્યો હાચવતાય ન આવડી તમારી દીકરીને તમે. આપણા દેશમાં ઘણી એવી દીકરીઓ છે જેણે બહુ મોટું નામ બનાવ્યું છે. અરે ભાઈ, બનાવ્યું હોય છે, હું એમ નથી કહેતો કે નથી બનાવ્યું એમ, પણ એ ત્યારનો સમય અલગ હતો. હવેનો સમય અલગ છે.
અત્યારે ભણાવીએ તો એ બીતા બીતા ભણાવવાનું, બહાર નીકળે તો એ બીતા બીતા જવાનું. અરે બધી વસ્તુમાં ધ્યાન રાખવાનું, કામ ધંધા કરવા દીકરીનું ધ્યાન રાખવું. ના ના એવું ન હોય, પણ બનેવી તમે સમજી જાવ તો વધારે સારું. કારણ કે મારી બેન છે ને અત્યારે બહુ દુઃખી છે. દુઃખી તો અમે છીએ, કારણ કે જ્યારથી મીરા છે ને અમારી વાત નથી માનતી ને ત્યારથી અમે દુઃખી થઈ ગયા કે મારું પાત્ર, મારી પત્ની મારી વાત નથી માનતી. મારા મમ્મી આટલું કહે છે છતાંય ન માન્યું, મારુંય ન માન્યું. તો એક કામ કરો ને, આ દીકરી ભલે આવી જાતી, મારી વાત સાંભળો, એક અનાથ આશ્રમમાંથી એક છોકરો લઈ આવો. એ જ કરવું હોય તો આને શું કામ લાવવું છે? હે, તમે મારી વાત માનો અને હું તમને ચોખ્ખી વાત કહી દઉં, હજી મને છે ને કાંઈ તેડવામાં વાંધો નથી, પણ જો એ મારી વાત માનતી હોય ને તો તેડવાનું થાય છે, બાકી નહીં. એ તો એકય માં ન માને આવી રીતે, તો રહેવા દે, એમ દુઃખી થઈ જાય. ભેગું નહીં થાય આપણું ક્યારેય. અને હવે તો હું એમ કહું છું કે એવું હોય તો છૂટાછેડાને કાગળિયાનું કહી દેજો. છૂટાછેડાના કાગળિયા હાટું હું અહીં નથી આવ્યો. દીકરીને જન્મ તમારે આપવો જ છે અને રાખવી જ છે ત્યાં, તો તમે જ હવે તમારી બેનને સાચવી લ્યો અને એ દીકરીને સાચવી લેજો, બસ. એટલે કાંઈ વાત જ નહીં. વિચાર કરો, દીકરી માટે તમારે અહીંયા મારી સામું લાંબુ થવું પડે છે, કારણ કે તમારી બેન છે. એટલે તમારી બેન આ દુનિયામાં હોત જ નહીં તો તમારી પાસે આમ હાથ જોડત, આટલું શાંતિથી સાંભળત. અરે ગમે એનો બાટલો ફાટી જાય, તમારો ફાટી જતો હોય, બે લાફા મૂક દો પણ જમાય થાવ એટલે તમે કઈ કરી ન શકો, હલ્લી ન શકો. મારી માં, તમારી માં એક સમયે દીકરી જ હતી ને, ત્યારે આપણો જન્મ થયો છે. એ એક વિચાર કરો ને તમે. ભાઈ સારું હોત, હું તો કહું અહીંયા હું દાટી હતી, હે હું બાકી રહી ગયું તો આ દુનિયામાં જોવાનું, તે આપણને અહીંયા ભગવાને મોકલ્યા. હું તો કહું છું કે આ કઈ હોત જ નહીં તો કેટલું સારું હતું. નો તમે મળત, નો હું મળત, નો આ કઈ પેતરા થાત, શાંતિથી એ ઉપર કઈક પડ્યા રહે ખૂણામાં, એ ભગવાન જગ્યા આપત તો વાંધો હું હતો ને ઉપર નડતા એટલે અહીંયા નાખ્યા બધાને. તો જય શ્રી કૃષ્ણ. તમે બરાબર, મારી પતી વાત- મારી વાત નહીં જ માનો એમ ને? હા, જય શ્રી કૃષ્ણ. હો હજી કહી દઉં છું, મનાવી લેજો. જો અમારી વાત માનવા માટે તૈયાર હોય તો વેલકમ, બાકી ત્યાં ને ત્યાં. હો હોય હા, ઊભા થાવ અને ઘરના કામ કરો. અહીં આરામ કરવા માટે આવ્યા છો? ભાભી શું થયું? કેમ આમ કરો છો? બે ગઈ ખબર છે? હો, બેહી ગયા તો ઘરના કામ પડ્યા છે એ નથી દેખાતા? ઘરના કામ નથી કરવાના? અહીંયા તમારે શું આરામ કરવાનો છે? ભાભી તમને પણ ખબર છે ને કે આ હેર બદલી છે એટલે મને કાંઈ સમજાતું જ નથી. થોડી વાર થાય તો ઉલટી થાય છે, થોડી વાર થાય તો ચક્કર આવે છે, ખબર જ નથી પડતી કે શું કરું એમ. એટલે જ કહે છે તમારા સાસુ, એટલે જ કહે છે કે અબોર્શન કરાવી નાખો. હાદીભાઈ કહે છે ને એ બરાબર કહે છે, એ કરાવી નાખો ને તો આ ચક્કર આવે, ઉલટી થાય, આ બધી કઈ પ્રોબ્લેમ જ ના આવે. ભાભી પ્લીઝ, હરી ફરીને એ વાતો પર શું કામ આવો છો? આવે જ ને. હા, ઘરમાં રહેવું હોય ને તો ઘરના કામ કરવા પડશે. અહીંયા કઈ તમારા કામ કરવા માટે હું નવરી નથી. પાણી માંગો તો પાણી આપવાનું, જમવાનું માંગો તો જમવાનું આપવાનું. હા, તમારા નોકર છીએ તો ન કરો ને. હું તમને કોઈ કામ નહીં ચીંધું, પણ તમારે મને એ સલાહ આપવાની જરૂર નથી કે મારે શું કરવું જોઈએ. તો શું કામ આ ઘરમાં રહો છો? મારા બાપનું ઘર છે, કોઈ ભીખ માંગવા નથી આવી અહીંયા. મારો પૂરેપૂરો આ ઘરમાં હક છે અને મને મજા આવશે ને ત્યાં સુધી હું રોકાઈશ. ઓહ, તો હવે તમારી જીભડી એ ચાલવા માંડી છે. ચાલવા માંડે, કારણ કે જ્યારે બધા મળીને એક વ્યક્તિને ટાર્ગેટ કરતા હોય ને તો બોલવું પડે. ટાર્ગેટ નથી કરતા, તમને સલાહ આપીએ છીએ, સાચું કહીએ છીએ. તો બધા કહેતા હોય ને એ વસ્તુ તો સાચી હોય ને. ચાલો, એક માણસ ખોટો હોય, બે માણસ ખોટા હોય, પણ બધા તો ખોટા ના જ હોય ને. મારા અને રહી મતે વાત- બધા ખોટા છે ભાભી. તો અને રહી વાત તમારા બાપના ઘરની, દીકરીના બાપનું ઘર ત્યાં સુધી જ કહેવાય જ્યાં સુધી એ સાસરે ના જાય. અને જ્યારે સાસરે જાય ને ત્યારે એ જ ઘર એનું પોતાનું કહેવાય. અત્યારે આ ઘર મારું છે. જો મારે તમારી સાથે 5 પૈસાની બહેસ કરવામાં કોઈ રસ નથી. મેં તમને કહ્યું ને, મારાથી કામ નહીં થાય ને તો ઠીક છે, મારા કામ નહીં કરતા તમે, પણ મને આવું સંભળાવવાની જરૂર નથી કે હું અહીંયા ન આવી શકું. હું ચાહું ત્યારે અહીંયા આવી શકું, અને મારી મજબૂરી છે ને, ત્યાં પ્રોબ્લેમ ચાલે છે એટલે આવી છું. બાકી મને શોખ છે કે હું અહીંયા આવું ભાભી. પ્રોબ્લેમ ચાલતી નથી, પ્રોબ્લેમ તો તમે ઊભી કરી છે ને ત્યાં. જો પરિવારની વાત માની લ્યો ને તો આ કઈ પ્રોબ્લેમ ઊભી જ નથી થવાની. કયો પરિવાર? જે પરિવાર પોતાની વહુને સમજતો નથી, જે પોતાની દીકરીને સમજતો નથી, આ પરિવારની વાત કરો છો? પરિવાર દીકરીને નથી સમજતો કે દીકરી પરિવારને નથી સમજતી? તમારા કોખે હજી કઈ બાળક આવ્યું નથી ને, એટલે ભાન નથી પડતું. હા જ નથી આવ્યું, પણ કાલે તો આવશે ને, ત્યારે પણ મારો પરિવાર જેમ કહેશે ને એમ જ થશે. રહેવા દો ભાભી, બહુ ઘમંડ સારો નથી. એટલા એના ઉછળો કે ભગવાન બધી વસ્તુઓથી વંચિત રાખવાનું શીખી જાય. એ તમારે મને શિખામણ આપવાની જરૂર નથી. અને રહી વાત કામ કરવાની,
હા ઘરમાં રહેવું હોય ને તો કામ કરવું પડશે મેં કર્યું તમારે ને. કોઈ પણ કામ હું નહીં કરું અને જો તમારે કામ ના કરવા હોય ને તો જતા રહો તમારા સાસરીએ. નહીં જાઓ. તમે કહેશો ને એમ હું નહીં કરું. જો મેં તમને પહેલા પણ કહ્યું ને હજુ પણ કહું છું, આ ઘરમાં મારો પૂરેપૂરો અધિકાર છે. હું ચાહું ત્યાં સુધી આ ઘરમાં રહી શકું. તમને કીધું ને તમે જ્યાં સુધી સાસરે પગ ના મૂક્યો હોય ને ત્યાં સુધી તમારો અધિકાર છે અને હવે તમારા સાસરીએ છો તો તમારો પૂરો અધિકાર તમારા સાસરિયા ઉપર લાગે, અહીંયા નહીં. હું નથી માનતી. હું તો એ જ માનું છું કે દીકરીનો હક હંમેશાના બાપના ઘરમાં હોય છે. વાત પ્રોપર્ટીની નથી, વાત માન અને સન્માનની છે. મારું ઘર છે, હું આ ઘર છોડીને ક્યાંય જવાની નથી. અને જ્યારે મારા ઘરની પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, મારા સાસરીવાળા માની જશે ને તો અહીંયા ઊભી પણ નહીં રહું. તમારા સાસરીવાળા ક્યારેય નહીં માને. તમને બધી એ ખબર હોય ને. લોકોને જે કરવું હોય ને એ જ કરીને રહે. પ્રોબ્લેમો આપણે જોવાના હોય, આપણે સોલ્વ કરવાના હોય. આપણે એના ઘરે રહેવાનું છે, એ આપણા ઘરે નથી આવ્યા. એ લોકોને જે કરવું હોય ને એ કરે, પણ એ લોકોના ખોટા મનસુબા હું ક્યારેય કામયાબ નહીં થવા દઉં. હું મારા બાળક માટે છેક સુધી લડી જઈશ. મારી માં મારી સાઈડ નથી, મારા ભાભી મારી સાઈડ નથી, મારા સાસરીવાળા મારા પક્ષમાં નથી. શું વિચારો છો તમે બધા કે હું તમારા બધાથી ડરીને અબોર્શન કરાવી નાખીશ? બિલકુલ નહીં. હા, બાળક માટે તમે બધાથી લડો છો અને એક દિવસ એવો જરૂર આવશે કે એકલા પડી જશો. ત્યારે ક્યાં જશો? ભાભી, મને મારી મર્યાદાઓ ઓળંગવા પર મજબૂર ન કરો. મર્યાદા તો તમે મારી ઓળંગવા ઉપર મજબૂર કરો છો. એવું ન થાય કે ક્યારેક મારો હાથ ઉપડી જાય. હું નથી ઈચ્છતી કે બે જીવ હોતી કોઈ સ્ત્રી ઉપર હાથ ઉપાડું. અરે વાહ, કયાના સંસ્કાર લઈને આવ્યા છો? બે જીવ છે એટલે હાથ ન ઉપાડાય, પણ બે જીવમાંથી એક જીવ કરવા માટે ફોર્સ કરી શકાય? હા, કરી શકાય અને ઘણા લોકો કરે જ છે ને, ક્યાં નથી કરતા? ઘણા લોકોની વાત નથી ભાભી. ઘણા લોકો તો દીકરીઓને જન્મ પણ આપે છે, આખી જિંદગી એનો ઉછેર કરે છે. જો તમારી અને મારી વચ્ચે આ બહેસ બહુ વખત થઈ ગઈ છે. હું નથી ઈચ્છતી કે હવે આપણે આ બહેસ કરીએ. અને વધારે વખત થશે પણ જ્યાં સુધી તમે વાત નહીં માનો ને ત્યાં સુધી. એક વાત યાદ રાખજો તમે, આજે તો આ ઘરમાં રહેવા માટે તમારી પાસે જગ્યા છે. કાલ સવારે આજ પેટ બહાર નીકળશે ત્યારે આ ઘરમાં પણ રહેવા માટે જગ્યા નહીં હોય અને એ ઘરમાં પણ રહેવા માટે જગ્યા નહીં હોય. ત્યારે આ પેટ લઈને ક્યાં જશો એ વાતનો વિચાર કરી લેજો. મમ્મી, આવી ગયું. અમારા હાળાનો ફોન આવ્યો હતો, મળવા ગયો હતો એને. શું કીધું એણે? કે શું એની એ જ વાત. મને એમ હતું કે કદાચ ઢીલા પડ્યા હશે ને હવે કદાચ આપણી વાત માની લેશે, પણ આ પેલી કહેવત થઈ ગઈ આદિ, સિંધરી બળે પણ એનો વર ન જાય. એટલે મતલબ માં ઈ એની જીદ ઉપર રહેશે પણ આપણી વાત ક્યારેય કબૂલ કરશે ને, એવું થયું ને. હા એવું જ થયું. મને સલાહ આપતા હતા કે આવું કોણ વિચારતું છે, આવા સમયમાં તમે આવી વાત કરો છો. અરે દીકરો દીકરી એક સમાન. પણ તારે એને એમ કહેવાય ને કે તમે ખાલી સલાહ ન આપો, ખાલી સહકાર આપો અમારા જીવનમાં તો બહુ થઈ ગયું. ના, મેં કહી દીધું ને, એક કામ કરો, અમને કાંઈ વાંધો નથી આ દીકરી જન્મ લે તો. એના જન્મથી લઈને એ ભણે, એના લગ્ન અને પછી જે કંઈ પણ વ્યવહાર થતા હોય ને એ બધો ખર્ચો તમારે કરવાનો. બોલતી બંધ થઈ ગઈ એને. કોઈ આદિ કરે નહીં. આ જીવનમાં લોકો આવા જ મળે છે, સલાહ આપે, સહકાર કોઈનો આપે. સહકાર આપીએ ને તો પ્રોફેશનલ વાતો કરીને બધા વયા જાય. એ પણ કહી દીધું કે કાલ સવારે હા દીકરીની જવાબદારી તમારી જ રહેશે. કાંઈ પણ થાય, કાંઈ ઊંચ નીચ થઈ ગઈ, કંઈ ભાગી ગઈ, કોઈ યારે પ્રેમ થઈ ગયો તો પણ જવાબદારી તમારી રહેશે. અમને ના કહેતા. તો પણ બોલતી બંધ. બોલી શું શકે? મને કહે કે તમારે કરવાનું શું છે. મેં કીધું છેલ્લી ને પહેલી વાત તમને એ જ કીધી હતી અમે કે એ માની જાય અમારા માટે, અમે કહીએ એમ કરવા તૈયાર હોય તો હમણાં તેડી જાઓ, બાકી ભલે ત્યાં રહી. જો આદિ, ભલે મીરા બહુ ત્યાં ગઈ છે પણ છેલ્લે આપણી વાત કબૂલ કર્યા વિના એને છૂટકો જ નથી. કેમ કે એ આ ઘર છોડવા તૈયાર નથી. ભલે એની માની ઘરે રહે, કેટલા દિવસ રાખશે એની ભાભી ને ભાઈ? હા, કેટલા દિવસ રાખશે? વધીને 5 દિવસ, મહિનો દિવસ, પછી મહિના દિવસ ઉપર તો નહીં સાચવી શકે. કારણ કે ખબર જ છે કે સમય એવો ચાલી રહ્યો છે. હા, પેટમાં બાળક છે તો કાંઈ વધારે પડતું સાચવી નહીં શકે, નમવું જ પડશે. અને મને એમ થાય છે કે વાંધો શું છે, અબોર્શન કરાવી નાખે તો તકલીફ ક્યાં પડી રહી છે લોકોને. ખાલી એક વાતની જીદ લઈને જે બેઠી છે ને મીરા, આ એના કારણે હેરાન થાય છે. નહીં તો આપણને એનાથી કોઈ તકલીફ નથી, પણ એ જે જીદ લઈને બેઠી છે ને એનાથી આપણને તકલીફ છે. ભલે ને લઈને બેઠી પડી રહેશે આ ફળી અને એ સીધી થઈ જશે.
નહીં થાય તો એના ઘરનાઓ સીધા કરશે. આ એના ભાઈને સમજાવી દીધો, તમે એના મમ્મીને સમજાવી દીધા, હવે એ લોકો જ સમજાવશે ને. હવે તમે વિચાર કરો કે એ લોકો ને આપણે બધા એક થઈ જશું તો એ ક્યાં જશે? ક્યાં જશે? ક્યાં ઈ તો ઠીક છે, પણ આદિ ઈ જ્યાં જાય ત્યાં પણ જો એની વાત ઉપર ઈ ભલે રહી અને વધારે થશે ને તો હું એમ કઈ છૂટાછેડા કરી દ્યો, કાંઈ ટેન્શન નથી આપણને. જે દાગીના ચડાવ્યા છે ને એ દાગીના લઈ લેવા છે, કેમ કે બીજી વખત લગ્ન કરશું તો એ વહુને પણ ચડાવવા તો જોશે ને, નવી વહુને. હા, બધી વસ્તુ પાછી લઈ લેશું, બીજું શું. અને કહી દઈએ કે ભાઈ આપણે છૂટું કરી નાખીએ એટલે પછી તમ તારે સાચવો. પણ મને એ ખબર નથી પડતી આદિ કે અમુક લોકો દુનિયાના કેવા હોય છે કે પોતાના સાસરિયામાં રહે છે દીકરીઓ, પણ છતાં પણ સાસરિયાના પક્ષનું માનવું જ નથી, એના મનમાં એમ કરવું છે. મને તો એમ લાગે છે કે એની માં જ બધું કહેતી હશે. એની ભાભી તો મને એમ નથી લાગતું જોઈને કે ઈ આ મીરાની વાતમાં ઈ એગ્રી હોય. ઓછી બુદ્ધિના કહેવાય મમ્મી આ લોકો, અને ખબર ના પડે વધારે કેવી રીતના રહેવું, શું કરવું, શું નહીં. અને જેને અણસમજુની જેમ જેને આમને ઢસડાયા કરે. હવે એકવાર સમજણ હોય તો આપણી વાત માની લે અને આપણે કહીએ એમ કરવા લાગે તો ઘરમાં કાંઈ પ્રોબ્લેમ જ ઊભા ન થાય, બધું સીધી લીટીએ ચાલ્યા કરે. પણ આ લોકોને ચલાવવું નથી, આપણને હેરાન કરવા છે. પણ એ આપણને હેરાન કરશે તો આપણે થોડા મૂકી દેવાના હતા. સીધી વાત છે કે આપણને નડે ને મૂકવાના નહીં ને આપણે કોઈને નડવાનું નહીં. બરાબર છે. પણ મને એ નથી ખબર પડતી કે મીરા નિર્ણય લે એ પહેલા આપણે લઈ લેવો જોઈએ ને, કેમ કે એ નથી લેવાની તો મને પાકી ખબર છે. હા, મને ખબર છે. મને ફોન ને મેસેજ કર્યા કરે છે પણ હું જવાબ જ નથી આપતો. નહીં આપવાનો? હજી નહીં આપું. જવાબ આપું તો એને એમ થાય ને કે રિસ્પોન્સ આપે છે, આપણે એને જવાબ જ નથી દેવાનો. તમારામાં ફોન કે મેસેજ આવે ને તો પણ તમે જવાબ નહીં આપતા, એટલે ખબર પડે કે હવે તો આ લોકોએ બોલવાનું પણ બંધ કરી દીધું છે. મને તો આવશે જ નહીં આદિ, તું એનું ટેન્શન લેવા. પણ મને એની માના વિચાર આવે છે. માં પણ કેવી કહેવાય કે પોતાની દીકરીને સાસરે મોકલી દીધી છે પણ એવું નથી શીખવાડતી કે તારા સાસુ કે એમ જ કરવાનું, તું પાછી શું કામ આવીને. બસ હા, લોકોને છે ને આપણને નમાવા છે પણ એ ક્યારેય બનવાનું નથી. પણ આપણે એને નમાવી દેશું ને તો ચિંતા કરમાં. મેં જવાબ આપી દીધો છે બરાબર રીતે. જો બા, હા મીરાબેનની હવે હદ થાય છે. કોઈ વાત સમજવાને લાયક જ નથી, સમજતા જ નથી કોઈ વાતને, જીદ પકડીને બેઠા છે એક વાતની. આપણા ઘરમાં અત્યારે એક જ વિષયની ચર્ચા અને તોફાન ચાલે છે અને એ છે ફક્ત ને ફક્ત મીરા. મને નથી ખબર પડતી કે એ છોકરી આવી કેમ થઈ, કેમ નથી સમજતી. હા, અહીંયા હોય તો અલગ વાત છે કે એને આપણે એના વિચારોને આપણે સમજી શકીએ. હવે એ સાસરે ગઈ છે તો એણે એના ઘરના બધાના વિચારોને માનવું પડે, માન આપવું પડે, કે એમ કરવું પડે ને ફરક શું પડે છે? બા, એક વાત કહું, આ મીરાબેન જે જીદ લઈને બેઠા છે ને એ જીદને સપોર્ટ કરવા વાળા તમારા દીકરા જ છે. જો તમારા દીકરા એને સપોર્ટ કરવાનું બંધ કરે ને તો મીરાબેન પણ આ જીદને મૂકી દે એમ છે. બેઉ ભાઈ બહેન સરખા છે, બંનેના વિચારો સરખા છે. એનું કારણ શું છે ખબર? શું? અશોક હજી બાપ નથી બન્યો અને હું માં છું એટલે મારી વાતોને એ લોકો હાવ નાની સમજે છે. પણ એ નથી સમજતા કે આપણી સાસરીમાં આપણે રહેવું હોય કાયમ માટે અને બધાના દિલ જીતીને રહેવું હોય ને તો આપણી સાસરીવાળા કહીને એમ જ કરાય. એ તો હું સમજાવીને થાકી ગઈ. સાસરીવાળા કે એમ કરાય, સાસરીવાળાને પસંદ નથી તો તમે પોષણ કરાવી નાખો, તો એ વસ્તુ તો એને કરવી નથી. તો મારી ઉપર ક્વેશ્ચન કરે છે. મેં તો ચોખ્ખું કીધું કે જ્યારે હું પ્રેગ્નેન્ટ રહીશ ને ત્યારે મારા પરિવારવાળા જેમ કહેશે એમ જ કરીશ. જો એ કહેશે અબોર્શન કરાવી નાખ તો કરાવી નાખીશ, એમાં શું છે? પરિવાર ખુશ તો આપણે ખુશ. તો મને કહે છે કે તમે હજી માં નથી બન્યા ને એટલે આ બધું બોલો છો. પણ આ તો આપણા બે વચ્ચે વાત રહી. મીરા પ્રેગ્નેન્ટ થઈ તો એના સાસુને એ કેવી રીતે ખબર કે એના ગર્ભમાં દીકરો છે કે દીકરી છે? એ જીદ લઈને તો બેઠા છે, એણે ચેક કરાવ્યું હશે. આપણને શું ખબર હોય બા? એ જ કહું છું. હા, લોકો કઈ વાત કરે તો ખબર પડે ને, ચેક કરાવી હોય તો જ ખબર હોય ને કે દીકરી છે. કારણ કે હું એ રીતે જ મૂંઝાયેલી છું. એ માં દીકરો એ જીદ લઈને બેઠા છે કે દીકરો જ જોઈએ છે, એનો અર્થ એમ થાય કે એ લોકોએ મીરાની જાણ બહાર ચેક તો કરાવ્યું જ હશે. અને બા, આવી રીતે ગર્ભાશયની અંગત તપાસ કરાવીને
એ કાયદાકીય ગુનો છે. હા, પણ હવે હું ને તું કાંઈ ન કરી શકીએ, કારણ કે એ મીરાની સાસરીવાળાનો સવાલ છે. હા, હું સમજુ છું કે દરેક સાસુની તમન્ના એ જ હોય કે એના દીકરાના લગ્ન થાય તો એના ઘરમાં પહેલું બાળક તો દીકરો જ આવવો જોઈએ, તો વંશ તો વધે. પછી બીજી, ત્રીજી, ચોથી, ભલે ને પાંચમી દીકરી આવે, પણ પહેલો દીકરો આવે તો ઘરનો વંશ તો વધે, વંશ વેલો તો વધે. એ જ વાત છે ને બા. કોઈ પણ સાસુ હોય ને એની આશા જ હોય કે પેલું બાળક દીકરો આવે, એટલે પાછળની એને કાંઈ ચિંતા ના હોય. અને એના સાસુ પણ એ જ ઈચ્છે છે, અને મીરાબેનને ખોટું લાગે છે. સાચી વાત છે. હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, આગળ પણ કીધું છે, જો મીરાબેન હવે જાજા સમય આ ઘરમાં રહેશે ને તો હું આ ઘર છોડીને ચાલી જઈશ. ના, તું નહીં જાય. જો મીરા નહીં સમજે ને તો આ વખતે તો હું પણ ભૂલી જઈશ કે હું એની માં છું. તો શું કરશું આપણે બા? હા, મીરાનું શું કરવું આપણે કે આપણા ઘરમાંથી ચાલી જાય? હું આ ઘરમાં એને નહીં રહેવા દઉં. હું એને કહી દઈશ કે તારે જે રસ્તો પકડવો એ પકડ, પણ કાં તો તારી સાસરીનો કાં તો બહારનો. મારા ઘરમાં તારો પગ ન જોઈએ. બા, અશોક આ બધું કરવા દેશે? મને નથી એને ખબર. જો અશોકને જો ખબર પડી ને તો આપણી વાટ લગાડી દેશે. શું કામ પણ? બા, અશોક તો એ જ ઈચ્છે છે ને જે મીરાબેન ઈચ્છે છે, એટલે આપણને કોઈ પણ વસ્તુ કરવા માટે હા નહીં પાડે. એ બે ભાઈ બહેનને જે નિર્ણય લેવો એ લે, પણ મારો આખરી નિર્ણય એ છે કે મીરા પાસે બે જ રસ્તા છે, કાં એના સાસરીનો અને કાં બીજો. મારા ઘરમાં નહીં. હું અશોકને પણ કહી દઈશ. ક્યારે કહેશો? હા, આટલા સમયથી તો મીરાબેન આપણા ઘરે બેઠા છે. હવે મારાથી બા સહન નથી થતું. હા, રોજ એના કામ કરવાના, રોજ પાણી આપવાનું, જમવા આપવાનું, ક્યારેક ઉલટી થાય છે, ચક્કર આવે છે, એ બધું ધ્યાન રાખવાનું. થાકી ગઈ છું એના કામ કરીને. ઠીક છે, મળવા દે મને અશોકને. હું એને કહી દઈશ કે અશોક, તું પણ જો મીરાના પક્ષે હોય ને તો તારો રસ્તો પણ તું કરી લેજે. મીરા આ ઘરમાં નહીં જોઈએ. અશોક એનો રસ્તો કરી લે તો હું ક્યાં જઈશ બા? રસ્તો એટલે એને નીકળી જવાનું નથી કહેતી. તો મીરાનું શું કરવું ને એનો રસ્તો એ કરી લે. બા, મીરાનો રસ્તો તો આપણે જ કરવો પડશે. અશોક કાંઈ નહીં કરે. તમે વિચારો શું કરવું છે. કાઢી મૂકીશ. હા બેન, હા, કેમ તારું મોઢું આવું પડી ગયેલું છે? હા, કંઈ નહીં ભાઈ, સારું થયું કે તું મને અહીંયા જ મળી ગયો. તારી સાથે એક વાત કરવી હતી. હા બોલ ને બેન, હું વાત કરવી છે. ભાઈ, હા જો મારી વાત સાંભળ. તને તો ખબર છે ને કે મેં મારા બંને વિનય મળી લીધું, પણ હવે એ એક વાતમાં સમજતા નથી. અશોકભાઈ, હા બેન, હું આટલા દિવસથી આપણા ઘરે આવીને બેઠી છું. પરિસ્થિતિઓ કાબૂ કરવા માટે ચૂપચાપ બેઠી છું, પણ મને લાગતું નથી કે આ બધું કંટ્રોલમાં આવે. તો વિચાર કર ને ભાઈ, સાસરીવાળા મને ન સમજે ને તો કંઈ વાંધો નહીં. એ તો નોર્મલ છે કે એ લોકો પારકા છે એટલે એને કદાચ મારું દુઃખ ન સમજાઈ શકતું, પણ મમ્મી, ભાભી, આ લોકો તો પારકા નથી. એ લોકો પણ મારી કોઈ વાત નથી સમજતા, અને અત્યારે જ એવી વાતો કરે છે કે એને ઘરમાંથી કાઢી મૂકો. હા તું હું બોલશો? હે, મને તો એ નથી સમજાતું કે એક માં થઈને દીકરી વિશે કેમ આવું બોલી શકે. હે, પણ બેન તો તે હું વિચાર કર્યો છે એ જ કે હું મારા સસરાના ઘરે પાછી જવા માંગુ છું. નહીં બેન, અશોકભાઈ, આવી ખોટી લડાઈ કરવાનો કોઈ મતલબ નથી. 10 લોકો મારી વિરુદ્ધમાં છે, એટલે મારી પાસે જીવનમાં બે રસ્તા બચે છે. કાં તો એ 10 ને કાયમી માટે દુશ્મન બનાવીને જિંદગી જીવતા શીખી જાઉં, અને કાં તો પછી એ બધાની સામે હું નમી જાઉં. પણ બેન હું કેવો અભાગ્યો ભાઈ છું કે એક બેન માટે હું કંઈ કરી નથી શકતો. નથી મારી માં સમજતી, નથી મારી ઘરવાળી સમજતી, અને મને એ ખબર છે કે તને પણ એક ડર છે કે જો તું અહીંયા રોકાય તો મારી ઘરવાળી પણ આ ઘર છોડીને જતી રહે.
પણ જવા દે ને અહીં જાય તો કાંઈ વાંધો નહીં, પણ તારે ક્યાંય નથી જવું. બિલકુલ નહીં. મારે ઘર નથી ભાંગવા કોઈના. તો બેન ભાઈ મારી વાત સાંભળ, તું જો ત્યાં જઈશ ને તો પછી આ બાળકને મારી નાખશે, એ તો તને ખબર છે ને. અને અહીંયા રહીશ ને તો તારી ઘરવાળી અને બા અમને બંનેને મારી નાખશે. લાગણી જેવો કોઈ શબ્દ હવે આ ઘરમાં રહ્યો નથી ભાઈ. દીકરી સાસરેથી પિયર આવે છે થોડા દિવસ આરામ કરવા, મન હળવું કર. પણ હું તો જ્યારથી અહીંયા આવી ત્યારથી વધારે પડતી દુઃખી થઈને બેઠી છું. ખબર જ નથી પડતી કે શું કરું. જાણે હું કોઈ બાળકને જન્મ આપીને ગુનો કરતી હોય. ભાઈ હું કુંવારી નથી, લગ્ન થઈ ગયા છે, મારા પતિ છે મારો, મારી પાસે મારા પતિનું નામ છે, તો પણ બધા મારી સાથે આવું વર્તન શું કામ કરે છે એ મને નથી સમજાતું. બેન મારે તને એક વાત કરવી છે, એક દાખલો આપવો છે. આ બાજુવાળા હસુભાઈ, એના ઘરે 2 દીકરા હતા, પણ એની પરિસ્થિતિ બહુ નબળી હતી. અને જો હા વરસ દિવસ છું એની ઘરે આ લક્ષ્મીનો અવતાર છો, દીકરી જન્મી હે, અત્યારે કેટલા સુખી થઈ ગયા. પણ આ લોકો છે ને એ નહીં સમજે એ. તો કઈ વાંધો નહીં, બધાને સમજાવવા નીકળીએ ને તો આપણી જ બુદ્ધિ ઓછી થાય. એની કરતાં સારું કે જે પરિસ્થિતિમાં કોઈ ના સમજતું હોય ને ત્યાં આપણે આપણું મન સમજાવી લેવું. ભાઈ તે ખરેખર સાબિત કરી દીધું છે કે ભાઈ બહેનનો સંબંધ બહુ પવિત્ર છે, બહુ મજબૂત છે. અત્યાર સુધી મને ડર લાગતો હતો કે ક્યાંક તું તો મારા વિરુદ્ધમાં નહીં બોલે, પણ તે પોતાની બધી જ ફરજો બરાબર નિભાવી છે. બેન આમાં તો હું જ પાપમાં પડે ને, હે હું જ પાપમાં પડે કે હું તારી કાંઈ મદદ નથી કરી શકતો. જો ભાઈ, પાપ અને પુણ્યના લેખાજોખા કરવાવાળા આપણે માણસો કંઈ જ નથી. ઈશ્વરના હાથમાં બધી છોડી દેવામાં મજા છે, તો ચિંતા ન કર. હું અત્યારે જ ઘરે જાઉં છું અને બધી જ વાત કરી લઉં છું. અને આજે એવી રીતે વાત કરીશ કે બધી વાતનું નિવારણ એક જ વખતમાં આવી જાય. તારું ધ્યાન રાખજે તું. અને મારું કંઈ કામ હોય ને તો મારી બેન કહેજે હોત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલા વખતથી વિચારું છું કે એક વાતનો ફેસલો થઈ જાય ને તો મને કંઈક 10 સૂઝે. એ વાતનો ફેસલો કરવો છે તમારે. એ જ તારા બીજા લગ્ન કરાવવાનો. જે થવાનું છે થઈને રહેશે. તમારે કે મારા હાથની વાત નથી, આટલું બધું વિચારવાનું ના હોય. તમે છે ને આમાં ને આમાં તમારું મગજ ખરાબ કરો છો. થોડો એ બધી લપ શું કામ આટલું બધું યાદ કરવું ને બળતરા કરવી? મારું મગજ ખરાબ થાય ને એનો વાંધો નહીં, પણ આ તારી જિંદગી ખરાબ થાય છે ને એનો વાંધો છે મને. મમ્મી જુઓ, સમજવાની કોશિશ કરો. મારી જિંદગીમાં જે લખ્યું છે ને એ જ થશે. અને આપણે આપણી જગ્યાએ છીએ ને, તમે ને મેં જે કર્યું એ બરાબર જ કર્યું છે. તો પછી આપણે અત્યારે કાંઈ વિચારવાનું નથી. સમય આવે જોયું જશે. કેદી સમય આવશે અને ક્યારે જોશું? આવી જશે, તમે ચિંતા ન કરો ને. હા છે ને, એને ખબર પડશે, ભાન પડશે ત્યારે આવી જશે બધું. અને કદાચ બની શકે કે બીજા લગ્ન ન પણ કરવા પડે. એટલે લાગે છે કે નિર્ણય બદલાઈ ગયો. લાગે છે કે તમારી વાણી ફળી. ફળે જ બેટા, સમય જતા વાણી ફળે જ. કેમ કે વડીલોને તો ખબર જ હોય કે ક્યાંય હંગરાય એમ નહીં દીકરી. જો માએ દીકરીને પાછી વાયડી તો સારું જ કહેવાય ને. માએ એનો હંગરી તો ને લે પાછા આવી ગયા. ક્યાં જાય? આ ફોન મેસેજના જવાબ નહીં આપવાના, વાત નહોતી થતી. એટલે ખબર જ હતી ના છૂટકે ઘરે આવીને કહેવું પડશે. તો હવે અમે પૂછીએ કે તું સામેથી બોલીશ? અમને ખબર જ છે કે તું એ જ કહેવાની છે કે હાલો દવાખાને અને અબોર્શન કરાવી નાખી. પણ હવે હું તારી યારે નહીં આવું, મમ્મી આવશે. સમજી તું? અને આદિ ડોક્ટરને ફોન કરી દે કે અમે આવીએ છીએ. ડોક્ટરને પછી ફોન કરજો, પેલા વકીલને ફોન કરજો. સલાહ લેવા માટે ડોક્ટર કરતાં વકીલ વધારે સારો રહેશે. એટલે 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 એમ કે હું અહીંયાથી સીધી બહાર નીકળીશ એટલે પોલીસ ચોકીએ જઈશ. તમારા મા દીકરા ઉપર મારા બા અને મારા ભાભી ચારે પર કેસ કરવાની છું. શું હું બોલે તું આ પાન છે તને? હા બરાબર તો બોલી રહી છું.
તમે બધાએ મળીને મને અબોર્શન કરવા પર મજબૂર કરી છે જો. મારી મરજી વિરુદ્ધ ચેકઅપ કરાવ્યું છે કે મારા પેટમાં દીકરો છે કે દીકરી. અરે એવું કાંઈ નથી. આપણી ભલાઈ માટે તને કહ્યું છે ને આ બધું કઈ કરવાની જરૂર નથી. સમજ તું, આ કેસ એના માટે કરવાનો, કેસ બેસ કઈ નથી કરવાનો. અને ભલે ને દીકરી હોય કે જે હોય તે શું થઈ ગયું હે? હા વાંધો નહીં. તમ તારે તું આવી ગઈ ને ઘરમાં, અમારે એ જ જોતું હતું કે તું આવી જા ઘરમાં, બસ. પૂરી વાત તો સાંભળી લો. ઉતાવળા બહુ છો તમે. ડોક્ટર સાથે વાત થઈ ગઈ છે. ડોક્ટરને પણ મેં એ જ કહ્યું કે જો તમે સાચું નહીં બોલો તો હું રિપોર્ટ્સ કોર્ટમાં બતાવીશ અને તમારા પર એક અલગથી કેસ લખાવીશ. એટલે ડોક્ટરે કહ્યું છે કે ઠીક છે, હું કોર્ટમાં પ્રૂફ કરી આપીશ કે તમારા સાસુ અને તમારા હસબન્ડ જબરજસ્તી તમને દવાખાને લઈ આવતા હતા. આ બધી પ્રોસેસ જબરજસ્તી તમારી મરજી વિરુદ્ધ કરાવતા હતા, જેથી કરીને તમે મારા પર કેસ નહીં કરો ને તો આપણે બંને આમાંથી બરાબર બહાર નીકળી જઈશું. અરે પણ મીરા, તું કેવી રીતે અમને આઈને હેરાન કરી શકે? અમે તો તારા માટે સારું જ વિચાર્યું, ઘર માટે સારું વિચારતા હતા. તારા મમ્મી અને તારા ભાઈએ નો સાચવ્યા, અમે શું કરીએ? હા. હા, અને અમે તો ખાલી કહેતા હતા. તારે વાત નહોતી માનવી તો કહી દે ભાઈ ને. અમે કેમ કીધું તું કે ના ના તું કરાવી જ નાખે. જબરદસ્તી ક્યાં કરી? તને હાથ પકડીને લઈ ગયા, તને પરાણે કોઈ જગ્યાએ કઈ કરાવ્યું? અને વકીલને પણ પૂછી લેજો કે હું એલિમની માંગુ તો કેટલી સુધી આપી શકશો. કારણ કે જો પહેલા હું એકલી હતી એટલે આ ઘરમાં કદાચ મારો વધીને ખર્ચો 5 થી 7 હજારનો આવતો હશે, પણ હવે હું અલગ થઈશ એટલે મારો બધો જ ખર્ચો અને મારા આવનારા બાળકનો ખર્ચો મળીને મહિને 20 થી 25 હજાર રૂપિયા આરામથી તમારે મને આપવા પડશે. અરે પણ તું ખોટું કરી રહી છે મીરા, આ બરાબર નથી કરી રહી. ઊંધું સમજી રહી છે. અમે લોકો તો મજાક કરતા હતા. હા. હા, એવું કઈ હતું જ નહીં. અરે દીકરી અને દીકરો બંને એક જ સમાજ હોય. અને અમે ક્યાં કીધું કે એમાં શું થઈ ગયું? દીકરીને અમે મોટી કરવા માંગીએ છીએ ને. શરમ આવે છે બોલતા? હજુ આટલું થયા પછી પણ મજાકની વાત કરો છો તમે લોકો? નાક છે કે નહીં? જો તમે બંને અત્યાર સુધી મને બહુ હલકામાં લીધી છે. તમે બંને જ નહીં, મારા પરિવારે પણ અહીંયાથી જઈને જે કાન ભરતા હતા ને કે તમારી દીકરીને અમે નહીં રાખીએ, ઘરમાંથી કાઢી મૂકીશું, સમજાવી લેજો, તમારા કારણે એ લોકો પણ મારા દુશ્મન બની ગયા છે. એટલે હું તમને એકેયને નહીં છોડું, ના એ લોકો નહીં કે ના તમને. અરે આવા કપરા સમયમાં મારો સાથ કોઈ આપ્યો હોય ને તો એક મારો ભાઈ અને બીજો મારો ઈશ્વર. યાદ રાખજો, સ્ત્રી ન બોલે ને ત્યાં સુધી જ સારું. જે દિવસે એ બોલવાનું ચાલુ કરે ને તો બધાને ભીસ પડી જાય છે, સમજ્યા? પણ હવે હું સમજી શકું છું. હા, મારી ભૂલ કહેવાય, મારા મમ્મીની પણ ભૂલ કહેવાય. અમે લોકો માફી માંગવા પણ તૈયાર છે. તારા પગમાં પડવું કે તો એ પણ પડી જાય. પણ આ કેસ કબાડાની વાત રહેવા દે. આ બહુ બધું લાંબુ થઈ જશે. હા, તે જે ડિસિઝન લીધું છે ને એ અમે એક્સેપ્ટ કરીએ છીએ. બેટા જા દે ના બધું. બેટા રાતે વાહ મમ્મીજી, અત્યાર સુધી મોઢામાંથી ક્યારેય નામ પણ વ્યવસ્થિત નીકળ્યું નહોતું. અત્યારે તાત્કાલિકપણે બેટા આવવા લાગ્યું કેસની ધમકીથી ને. તમને કોઈ મારા પ્રત્યે પ્રેમ નથી મમ્મીજી, અને તમને પણ. અરે એક પતિ હોવાથી તમારો હક હતો કે આવા સમયમાં બધી જ જગ્યાએ તમે મારી સાથે રહો, મારો સપોર્ટ કરો અને મારું ધ્યાન રાખો. ત્યારે તમે તમારા મમ્મીની વાત માની. આદિ, દુનિયા ગમે એટલી આગળ વધી છે, ગમે એટલી પ્રેક્ટિકલ થઈ જાય કે આધુનિક થઈ જાય, કોઈ બાળક કોઈ પુરુષના ગર્ભથી તો જન્મ નહીં જ લઈ શકે ને. બાળકને જન્મ લેવા માટે પહેલાય સ્ત્રીની જરૂર હતી અને અત્યારે પણ સ્ત્રીની જરૂર છે. આટલી નાની અમથી વાતને તમે લોકો ક્યારેય સમજી ના શકી અને હંમેશા મને બ્લેમ કરતા રહ્યા કે હું દીકરાને જન્મ નથી આપી શકતી, મારામાં કંઈક ખામી છે, મને ખબર નથી પડતી. મમ્મીજી, તમે તો પોતે એક સ્ત્રી છો, તમને પણ બોલતા વિચાર ના આવે કે હું એક સ્ત્રીની જાત થઈને કોઈને સમજી નથી શકતી? અરે પણ મીરા, અત્યારનું જનરેશન એવું થઈ ગયું છે શું કે જનરેશન થઈ ગયું છે? એ જ કે એક જ બાળકની અત્યારે ફેશન થઈ ગઈ છે. જો પહેલી દીકરી આવત તો બીજી કોઈ ડિલિવરી જ કરતું નથી. તો પહેલી દીકરીને દીકરાની જેમ ઉછેરીને મોટી કેમ ના કરી શકીએ મમ્મી? કરી શકીએ. હવે સમજાઈ ગયું છે. જો જે થયું તે ભૂલી જા. અને હું માનું છું કે હું પણ મતલબમાં ઊંધી વાત સમજીને તારી સાથે ખોટું સમજી રહ્યો હતો અને ખોટું કરી રહ્યો હતો કે દીકરો જોવો જોઈએ. પણ એવું મારે ન કહેવું જોઈએ. સમય પ્રમાણે અત્યારે મારે પણ સમજવું જોઈતું હતું અને તારા ઉપર એકલા ઉપર શું વીતી રહી હતી એ મારે સમજવાની જરૂર હતી, તને સાથ આપવાની જરૂર હતી, પણ એવું ના કરી શકી. આદિ, હવે હું તમારો ભરોસો ક્યારેય ના કરી શકું. મને શું વિશ્વાસ કે આ ઘરમાં પાછી આવ્યા પછી તમે શું નહીં કરો? ભગવાન પણ એક કઈ ચાલ એવી વસ્તુ ખવડાવી દેશો તો હું મરી જઈશ, ક્યારે મારું ગળું દબાવી દેશો મને ખબર નથી. એના કરતાં બેટર છે કે હું તમારા ઘરને છોડીને હંમેશા માટે જતી રહું. પણ મીરા એક કોઈ વાત કેસ નહીં કરું, તમને ક્યાંય હેરાન નહીં કરું, પણ આખી જિંદગી એક પસ્તાવો તમને લોકોને જરૂર થવો જોઈએ કે તમે ખોટું કર્યું છે. અને આ વખત મારા બાપના ઘરે નહીં જાઉં, એવી દુનિયામાં જઈશ કે જ્યાં તમારા જેવા લોકો જ નથી. જય શ્રી કૃષ્ણ. મીરા પણ મારી